નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। પડી ગયું છે સવાર અને આપણે આવી ગયા છીએ સીધા જ મેળી ઉપર। અને અત્યારનું વાતાવરણ તમે જુઓ, ગરમીની જેમ વાતાવરણ છે આજે। તેઓ વાદળા હો અત્યારે जो सीताफड़ी ऊपर है ना, यहाँ खींचकोली चढ़ियो ऊपर चढ़ी गयो। तो अत्यारे आपणे मेड़ी पर है अने आज आपणे वाड़ीए जवानुं छे। हमणां थोड़ीक वारनी अंदर आपणे निकळशुं वाड़ीए। नाना मोटुं काम है ए बधुं करवानुं है, लाइन हकेलवानुं ने एवुं करवानुं है। अत्यारे जो काले मैं बताव्युं हतुं ए रीतनुं अल्फाजभाईनुं जी घर है एटले के था एक्सपेरिमेंट टीवी वाळानुं ई जो हजी एमनेम ज छे। जो अहींया रह्युं। तो हालो आपणे वाड़ी बाजू निकળી जशुं सीधा। ट्रेक्टर लईने आपणे पहोंची गया था वाड़ीए बधाई। अने त्यार पछी जो आपणे मगफळीमां आज हाथी हांकवानुं छे एटले नट बोल ने खोलवानुं ने फिट करवानुं ने एवुं बधुं काम हाले छे। रापमां दाढामां ने एवुं बधुं करे छे अत्यारे। तो पहला फिट करी लई, त्यारबाद पछी हांकशुं। अत्यारे जो आपणे हाथीने बधुं जोड़ावी लीधुं है अने नट बोल ने बधुं फिट करी अने अत्यारे आपणे हाथी हांकवानुं काम करी रह्या छीए। अने एक हारे आपणे 3 हायरू जाय छे अने पाછી 3 हायरू आवे एटले के उथलमां आपणे 6 हायरू जाय छे कुल। अने हाथी हांकवानुं ई काम छे के नानुं मोटुं खड़ होय, कोई अरोड़ा होय एवुं बधुं पड़े जाय छे अने चोख्खुं थतुं जाय खेतर अने मांडवी पण चोख्खी थती जाय। एना माटेथी आपणे हाथी हांकवानुं अत्यारे काम करी छीए। अत्यारे आपणे हाथी हाली गयुं छे अने एक जणाने आपणे वाहे ज रहेवुं पड़े छे। जेम के अत्यारे मारा पप्पा वाहे छे एवी रीतना एक जणाने वाहे रहेवुं पड़े छे। अने जेम हाथी आडाहवરું થઈ જાય તો હાર પણ પડી જાય ભાઈ, એનું ધ્યાન રાખવું પડે। એટલે વરસાદ પહેલા આપણે એક હાથી ફેરવી નાખીએ એટલે સારું કહેવાય મગફળી માટે। મગફળીમાં હાથી તો ચાલુ કરી દીધું છે હાંકવાનું। અત્યારે હાથી હાલે જ છે કમ્પ્લીટ। અને અત્યારે આપણે શેઢે પારે અહીંયા ધોર્યું છે, અહીંયા આપણે ખડ જોવો ઉગી પડ્યું છે બધું। તો એ અત્યારે આપણે ઉપાડવાનું કામ કરીએ। જો આવી રીતના ઉપાડે જવાનું। એડાન કોક એવું છે બધું, કુવાળીઓ નાનું મોટું ખડ છે એવું બધું આપણે હાથના મદદથી ઉપાડે જવાના છે। એવું કામ કરીએ અત્યારે આપણે। અને ઓલી બાજુ હાથી હાલે છે અને આપણે આવું કામ કરવાનું છે। મારા પપ્પા છે એ પાછળ છે હાથી વાહ, આપણે તો કંઈ કરવાનું છે નહીં। ત્યાર પછી આપણે બીજું કામ આવી ગયું હતું એટલે આપણે સીધા આવી ગયા હતા આ લાઈનનું હકલવા માટે। કારણ કે કાલ બપોર પછી હમાઈ આપણે ઉપર અપું કરવાનું છે એટલે પહેલાં લાઈનનું હકલી નાખી। તો હાલો અત્યારે હકલવાનું કામ કરીએ છીએ। સીધી જ આપણે મારી લીધી 2 લાઈનનું ખંભે હો ભાઈ। અને અહીંથી સાઈડ જો આવડા લીમડો દેખાય છે ત્યાં આપણે મૂકવા જવાની છે। ત્યાં આપણે શેઢે થપ્પો કરી દઈ, પછી આગળ તમને મળીએ। જો અત્યારે આપણે પહોંચી ગયા છીએ શેઢે અને અત્યારે જો એટલો થપ્પો તો કરી દીધો આપણે। હવે થોડી ઘણી છે એ અત્યારે હારવાનું કામ હાલે જ છે। જો અહીંયા છે એ ભાઈ આપણે આ હારે છે અને ઓલી બાજુ જો આપણે ભાવિનભાઈ પાછળ આવે છે। જો તમને ઝૂમ કરીને બતાવું એટલે બધી લાઈનો આપણે અહીંયા રાખી દઈએ। અત્યારે બધું કામ પૂરું થઈ ગયું હતું એટલે અમે અને ભાવિનભાઈ બે નીકળી ગયા હતા સીધા ઘર બાજુ। અને વાહે જો ટ્રેક્ટર પણ આવે છે। તો હાલો હવે ઘરે જઈ પછી બપોરા કરી લઈ। મિત્રો અત્યારે સાંજનો સમય ને આપણે સીધા જ આવી ગયા છીએ મેળી ઉપર। તમે જુઓ અત્યારે મેળી ઉપર મસ્તનો ઠંડો પવન વાય છે। સુરત દાદા હમણાં થોડી વારમાં આથમી જાહે। ઊંડિયું બાકી મસ્તનું ભરી દીધું આપણે। અને આજે
તો એક્સપેરિમેન્ટ ટીવી વાળા અલ્ફાજભાઈએ ચેલેન્જ વિડીયો ચાલુ કરી દીધો એવું દેખાય છે. જો અહીંયા એ ઘર પડ્યું હતું, આ ટ્રેક્ટર દેખાય તમને, અહીંયા એ પડ્યું હતું, અત્યારે નદીમાં છે. આગળ તમને બતાવું દેખાય તો અહીંયા આ બધી નથી દેખાતું, નીચમાં સ્લીપર આડી આવે એટલે પછી થોડા ખાલી તમને બતાવું. જો અત્યારે અહીંયા અલ્ફાજભાઈ જો એમાં આવી છે અંદર, અહીંયા અત્યારે વિડીયો શૂટ થતો હોય છે. હવે 2-3 દિવસની અંદર વિડીયો આવી જશે. જો અહીંયા ઘર જેવું કંઈક બનાવ્યું, કંઈક ચેલેન્જ કરતા હશે. આપણને કંઈ ખબર નથી શું કરતા હોય ચેલેન્જ, એ તો જ્યારે એનો વિડીયો આવશે ત્યારે જોવું. અને આજે આપણે મગફળીમાં હાથી હાકી નાખ્યું છે, મસ્તનું હાલી ગયું છે હાથી. જેવું ખડ હોય ને આના મોટું ગમે તેવું, અને એ આરામથી બધી ભેડાઈ ગયું છે, એટલે કાંઈ ઉપાધિ નથી. હવે આપણે વરસાદ થઈ જાય એટલે કંઈ વાંધો નહીં, મગફળીમાં કાંઈ વાંધો ના આવે. એક મગફળી છે એ હજી ઉગવાની બાકી છે થોડી, એટલે એ ઉગી જાય એટલે થઈ જાય કમ્પ્લીટ. અને કાલે એમાં ઉપર આપવા જાય ભાઈની બુલબુલ બોલે સાંભળો. તો બસ આજના વ્લોગ વિડીયોની અંદર આટલું જ હતું. જો તમને સારું લાગ્યું હોય તો લાઈક કરી નાખજો, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો આપણે મળીશું કાલે નવા વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન.